પોતાની ઓળખ બદલી મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ બનીને લવ જેહાદ ફેલાવનાર આરોપી કરીમ રફીક છીપાની ધરપકડ બાદ મહિલા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કલમો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીના મોબાઈલમાંથી 20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ મળી આવી હતી. તો 8,000થી વધુ મહિલાઓના ફોટા અને વિડીયો પણ મળી આવ્યા હતા. આરોપી દરેક મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેલ કરતો હતો. આરોપીના દીકરા પાસે પીડિત મહિલાનું વાહન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. તો આરોપીએ આદિત્ય પટેલ નામથી ખોટા ડોક્યુમેન્ટ ખુદ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હાલ મહિલા પોલીસે આરોપીનું લેપટોપ કબજે લઈ FSLમાં મોકલી તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીને ફંડિંગ કરનાર લોકોની પણ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી કરીમ રફીક છીપા પોતાનું નામ આદિત્ય પટેલ ધારણ કરી મેટ્રિમોનિયલ સાઇટ ઉપર લોગિન કરતો હતો. પોતાની પત્ની ગુજરી ગઈ તેમ કહી વિધવા મહિલાઓ સાથે સંપર્ક કરતો હતો. એકવાર મેટ્રિમોની સાઇટ ઉપર સંપર્ક થઈ ગયા બાદ પર્સનલ નંબર શેર કરી મહિલાઓની લાગણીઓ દુભાવતો હતો, છેતરપિંડી કરતો હતો. તો અત્યાર સુધી 50થી 100 જેટલી મહિલાઓને ફસાવી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો.